મોરબીના અણિયારી ટોલનાકા પાસે પાટીદાર યુવકની હત્યાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મોરબી જિલ્લામાં અણિયારી ટોલનાકા નજીક મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી હતી. મળતી માહિતી મુજબ હોટલમાં નાસ્તો કરવા ગયેલા 2 યુવાનો પર 4 અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાકારોએ છરીના ઘા મારી બંનેને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. આ ઘટનામાં અનિલ કંડિયા નામના યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે વિવેક અધારાપટી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો પૈસાની લેતી દેતીને લઈને થયો હોઈ શકે. મૃતક અનિલ કંઢિયાએ શિવમ રબારી પાસેથી પૈસા લીધા હોવાની માહિતી સામે આવી છે, જેને લઈને મનદુખ ઊભું થતાં આ ઘટનાએ અંજામ અપાયો હોવાની સહેજ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધૈર્ય હોટલ છે અણિયારી ટોલ ટેક્સ પાસે, ત્યાં એક મર્ડરનું બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી વિવેક વિનોદભાઈ એ એક ફરિયાદ આપેલ છે, જેમાં પોતે અને પોતાનો મિત્ર અનિલભાઈ હરિલાલ કંડિયા, જેઓ બંને રાત્રિના ત્યાં હોટલ ઉપર હોય, અને આ કામેના શિવમ જેઓ તે ફાઇનાન્સ ચલાવે છે, એની પાસે પૈસાની લેતી દેતી બાબતે એના માણસો દ્વારા માથાકૂટ થયેલ, અને આ કામેના શિવમના માણસો દ્વારા ત્યાં હોટલ પર મારામારી કરી, છરીના ઘા મારી આ કામના શાહિદ અને મરણ જનાર અનિલ હરિભાઈને ઘા મારી અને મૃત્યુ થયેલ છે. જે કામે ગુનાના કામેના કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક મોહન ઉર્ફે શિવમ ભગવનજીભાઈ ભંભરિયા છે, તથા રમેશ ઉર્ફે રામુ અરજણભાઈ, તથા પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, તથા ગુલામ હુસેન મહેબૂબ પઠાણ, તથા કિશન અમીરસિંહ ચૌહાણ અને હીરા રવજીભાઈ ઉલવા